હવે જોઈએ અગત્યના સમાચાર। રવિવાર તારીખ 28 એપ્રિલ 2024ના રોજ સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા સુરત શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી અને સમાજ સેવક શ્રી નીરવ શાહના 1 મે 2024ના જન્મદિનના ઉપલક્ષમાં સરિતા સાકર સંકુલ ખાતે સંપ્રતિ ફ્રી મેડિકલ કેમ્પ તથા સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞનું મહાઆયોજન કરવામાં આવ્યું હતું। 24 સુરત લોકસભાના નવનિર્વાચિત સાંસદ કે જેઓ બિનહરીફ ચૂંટાયા છે તેવા શ્રી મુકેશભાઈ દલાલ અને કેન્દ્રીય રેલવે અને કપડા રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોની વિશેષ ઉપસ્થિત રહી હતી। કાર્યક્રમની શરૂઆત શ્રી મુકેશભાઈ દલાલ તથા સુરત મહાનગરના પૂર્વ મેયર શ્રી જગદીશભાઈ પટેલ તથા અન્યની ઉપસ્થિતિમાં મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સુરત મહાનગરના મહામંત્રી શ્રી કિશોરભાઈ બિંદલ, ઉપપ્રમુખ શ્રી પંકજભાઈ દેસાઈ, નગર સેવક શ્રી કેયુરભાઈ ચપટવાળા, શ્રી કેતન મહેતા, શ્રી નિલેશ પટેલ, શ્રી કુણાલ સેલર, જૈન અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઈ સંઘવી, સુરત જીતોના ચેરમેન શ્રી લલિતભાઈ સહિત અન્ય જૈન અગ્રવંશીઓ, વિવિધ સામાજિક સંગઠન અને ધાર્મિક સંગઠનના મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં લાભાર્થીઓ, કાર્યકર્તાશ્રીઓ, શુભેચ્છકશ્રીઓ આ મેડિકલ કેમ્પ તથા રક્તદાન મહાયજ્ઞમાં હાજર રહ્યા હતા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। વિજોવાલા રક્તદાન શિબિર નિમિત્તે આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે એડવાન્સમાં શ્રી નીરવભાઈ શાહને પણ જન્મદિવસની શુભેચ્છા આપું છું અને આ જન્મદિવસ એમના જીવનમાં કંઈક નવું પરિવર્તન લાવે આવ્યા પછી તેના માટે પણ શુભેચ્છા પાઠવું છું। અને એક જ વાક્ય કે બાર બાર દિન નહીં આए, બાર બાર દિન એ ગાય, तुम जियो हजारों साल, મારા જન્મદિનના ઉપલક્ષમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ માનવતાનું એક વિશેષ કાર્ય કરવાની એક ઈચ્છા સહિત આજે સંપ્રતિ ફ્રી મેગા મેડિકલ કેમ્પ અને સંપ્રતિ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનમાં આ વર્ષે અમારે 300થી વધુ રક્તદાતાઓ રક્ત આપે તેવી સંભાવનાઓ છે અને લગભગ 150-180 સુધીના રક્તદાતાઓ અત્યારે આવી ચૂક્યા છે। આ મેડિકલ કેમ્પમાં આ વખતે વિશેષતા એવી છે કે જે લોકોએ પોતે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમના રક્તના સેમ્પલ લેવા માટે પણ લેબોરેટરીમાંથી વ્યક્તિઓ એમના ઘરે જાય છે અને એ રિપોર્ટ અહીંયા આવી ગયા છે। એ રિપોર્ટના માધ્યમથી તમામ ડૉક્ટરો અહીંયા એમને ચેકઆઉટ કરશે અને જે કંઈ દવા લખાશે તમામ દવાઓ અહીંયા આગળ અમે વિનામૂલ્યે આપીશું। આ પ્રકારના માનવતાના એક ઉત્તમ કાર્યથી જન્મદિનની ઉજવણી થઈ રહી છે અને આ પ્રસંગે રાજકીય ક્ષેત્રના મહાનુભાવો, સામાજિક ક્ષેત્રના મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે તે તમામને અભિનંદન આપું છું। પહેલી તારીખે મારા મિત્ર, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, માજી ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ શાહના જન્મદિવસના અનુસંધાનમાં આજ રોજ બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો છે અને રક્તદાતાઓ ખૂબ મોટી સંખ્યામાં આપ જુઓ છો તે પ્રમાણે ઉત્સાહભેર રક્તદાન કરી રહ્યા છે। એટલે આ એક શુભેચ્છા કાર્યક્રમ છે, ખૂબ સરસ રીતે કાર્યક્રમ થઈ રહ્યો છે। તેઓને હું જન્મદિવસની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું અને સર્વે રક્તદાતાઓને આ પવિત્ર અને એક મહાન કાર્યમાં ભાગીદાર બનવા માટે સર્વ રક્તદાતાઓને પણ હું અભિનંદન આપું છું અને આભાર માનું છું।